ફૈબા પાસે એવું વરદાન હોય છે કે ચૂંદડી ઓઢીને અગ્નિમાં બેસે તો પોતે ન બળે, એની પાસે જેટલું હોય એટલું બધું બળીને ભસ્મ થાય. હિરણ્યકશ્યપે બેનને બોલાવી, તું આનું કંઈક કર. બેન તૈયાર થઈ, બેન આવી, જાઓ અગ્નિ ગોઠવો, હું બેસું એમાં મારા ખોળામાં પ્રહલાદજીને બેસાડજો. બધું જ નક્કી થયું. ધીરે ધીરે સમય વહેવા લાગ્યો. એક સમય એવો આવ્યો, ફાગણ સુદ પૂનમ, આપણે જે હોળી ધૂળેટી મનાવીએ છીએ એ પ્રહલાદજીનો પ્રસંગ છે આખો. એટલે એના અનુસંધાને આપણે હોળી ધૂળેટી કહીએ એ તહેવાર. ફાગણ સુદ પૂનમ ફૈબા બિરાજમાન થયા. હિરણ્યકશ્યપુને કીધું પ્રહલાદને, જા બેસી જા એમાં. હિરણ્યકશ્યપુ હસતા હસતા બેઠા છે. બધા વિચાર કરે કે આ બાળકને બીક નહીં લાગતી હોય. હસે છે પ્રહલાદજી. ઓલા મિત્રો પૂછવા લાગ્યા દૂરથી, પ્રહલાદ આજ તું નહીં બચે, ભાઈને વરદાન છે. પ્રહલાદજી હરે કરીને કહેવા લાગ્યા મિત્રોને, તમે ચિંતા ન કરો, આજે ભાઈની પૂર્ણાહુતિ છે, આજે ભાઈની તિથિ નક્કી છે મનાવવાની, એનું શ્રાદ્ધ નક્કી થઈ ગયું છે. સિદ્ધિ તો પ્રભુની દાસી છે. કોઈ સિદ્ધિ આપણી પાસે હોય એ તો પરમાત્માની દાસી છે. આગ લગાવવામાં આવી અને જ્યાં આગ લગાવવામાં આવી ખરેખર એવું જ બન્યું. ફૈબાની પુણ્યતિથિ થઈ ગઈ. પ્રહલાદજી હસતા હસતા બહાર આવ્યા. અગ્નિમાંથી પ્રહલાદજી હસતા 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 બહાર આવ્યા. હિરણ્યકશ્યપુ વિચાર કરે, બેન કઈ ગયા, પરમાત્મા કહેવા લાગ્યા, પરમ ધામમાં પહોંચી ગયા. ફૈબા બહાર આવી મિત્રોને મળ્યા. પ્રહલાદજી તો કે ફૈબા અંદર શું કરતા હતા કે એ ખબર નહીં, હું ગયો પહેલાથી ક્યાં જતા એ જ ખબર ના પડી. હતા જ નહીં ફૈબા અંદર. એટલા માટે આજે ફાગણ સુદ પૂનમ હોળી એટલે આપણે બધા ફૈબાની પૂર્ણાહુતિ કરવા માટે નથી જતા. હાજે આપણે ખાસ બધું લઈ ધાણી, ખજૂર, ચણા, આપણે કેટલી વાર હારે ગયા બકુલ દાદા, શ્રીફળ લઈ આવ્યા, બધા ફરી આવ્યા પ્રદક્ષિણા. એટલા માટે કે ત્યાં પ્રહલાદજીનો ભાવ છે, પ્રહલાદજીની પ્રદક્ષિણા એવો ભાવ છે. ત્યાં એવું કહેવાય છે કે એ પ્રદક્ષિણા ફરવાથી કોઈ બાળકની અંદર જરા પણ ડર હોય, બાળક ડરતું હોય તો એ બાળકનો ડર દૂર થાય છે. રાતમાં ઊંઘમાં ઝબકી જતું હોય છે તો જો હોળીના દિવસે એની 5 પ્રદક્ષિણા કરવામાં આવે તો બાળકની અંદર જે ડર છે ડર અલુપ્ત થઈ જાય છે. ત્યાં એવો ભાવ છે. એટલા માટે આપણે એ 5 પ્રદક્ષિણાઓ કરતા હોઈએ છીએ. સમય વીતવા લાગ્યો. આ બાજુ હિરણ્યકશ્યપુને ચિંતા થવા લાગી છે. એક દિવસ બરાબર નગરની અંદર પ્રહલાદજીને બોલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે પ્રહલાદ, તારો પ્રભુ બધે જ છે, તારો વિષ્ણુ બધે જ છે. પ્રહલાદજી કીધું, હા મારો વિષ્ણુ બધે જ છે. સિપાહીઓને આજ્ઞા કરી, અહીંયા એક લોખંડનો સ્તંભ ઉભો કરો, એને લાલ ચોળ કરો, ધગધગતો કરો. બન્યું એવું ઘટના આવી ગઈ. એક સ્તંભને અગ્નિની અંદર ધગધગાવ્યો, બરાબર લાલ ચોળ કર્યો. હિરણ્યકશ્યપુએ પૂછ્યું પ્રહલાદને, આમાં તારો ભગવાન છે? પ્રહલાદજી કહેવા લાગ્યા, સ્થલે વિષ્ણુ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલમાલા કુલમ વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત. હે પિતાજી, આમાં નહીં, સંપૂર્ણ વિશ્વમાં સંપૂર્ણ જગત એ જ વિષ્ણુ છે. જળ તત્વમાં પણ વિષ્ણુ છે. હિરણ્યકશ્યપુને કહેવા, પ્રહલાદજીને કહેવા લાગે, જો તારો પરમાત્મા સ્તંભમાં દેખાતો હોય તો જા ભેટ સ્તંભને. પરમાત્મા વિચાર કરે કે આજે મારા ભક્તની પરીક્ષા છે. પ્રહલાદજી ધ્રુજવા લાગ્યા. અગ્નિને જોઈ લાલ સ્તંભ ધ્રુજા, બધા જ ધ્રુજા. પરમાત્માને એમ થયું મારો ભક્ત ડગ્યો છે. લાલ ચોળ
નૃસિંહનું પ્રાગટ્ય થયું. ધ્રુજવા લાગ્યા. પરમાત્મા બરાબર ક્રોધાયમાન થયા છે. ગળગળ કરતા પરમાત્મા પ્રગટ્યા છે. અડધું મનુષ્યનું શરીર, અડધું સિંહનું શરીર, વિચિત્ર સ્વરૂપ પ્રગટ થયું છે. આંખમાંથી અગ્નિ વહી રહી છે, જીભ લપ કરી રહી છે. સાયંકાળનો સમય છે. સીધો જ ક્રોધમાં હિરણ્યકશ્યપુને પકડે છે. નૃસિંહ ભગવાન પકડી ઉમરા વચ્ચે લઈ જાય છે. હિરણ્યકશ્યપને ખબર પડી કે આજ મારું આવી ગયું છે. હિરણ્યકશ્યપને ઋષિ ભગવાન કહેવા લાગ્યા, કાઢ પેલી ચિઠ્ઠી. બ્રહ્માજીની સહી વાળા ચિઠ્ઠી કાઢવા. સહી છે ને બ્રહ્માજીની? બોલો એની કલમ. સુકાથી ન મરું, લીલાથી ન મરું. દેખાવ છો આમાં કે રાત્રે ન મરું, દિવસે ન મરું. સાયંકાળ છે, નથી રાત નથી દિવસ. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. નખ જોઈ લે. બહાર ન મરું, અંદર ન મરું. બરાબર ઉમરામાં છે. ધરતી ઉપર ન મરું, આકાશમાં ન મરું. બરાબર ઋષિ ભગવાનના ખોળામાં છે. બધી જ કલમો ખોટી પડવા લાગી. પોતે જ બોલવા લાગ્યો, આ બધી જ કલમો ખોટી પડી. પરમાત્મા વિષ્ણુ કહેવા લાગ્યા, ઋષિ ભગવાન કહેવા લાગ્યા, આમાં એક એક કલમ સાચી પડી તારી. હિરણ્યકશ્યપુ હરે કરે કે મને આ કોલમની ખબર નથી, તમે જે કોલમો લઈને આવ્યા છો આ કલમો મને એક ખબર નથી. પરમાત્માએ બરાબર એમ કહેવાય કે ઘરના રાજમહેલના ઉમરામાં સીધો નખ ભરાવી અને પેટ છીણી નાખ્યું. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને હિરણ્યકશ્યપુ મરાયો. બોલો એકવાર જય જયકાર કરીએ. બોલ કૃષ્ણ પ્રભુ લહલાટ કરે, ક્રોધ સમાતો નથી. બ્રહ્માજી સમજાવે, પ્રભુ શાંત ન થયા. વિષ્ણુ સાક્ષાત શિવ પણ સમજાવે, શાંત ન થયા. છેલ્લે લક્ષ્મીજી સમજાવવા આવ્યા, પ્રભુ શાંત થાય. અને જ્યાં વિષ્ણુએ ઋષિ ભગવાને આકોટો કર્યો, લક્ષ્મીજી દોડતા થાય, ઉપાય નથી લેતા જાય. પરમાત્માની સ્તુતિ કરે છે. બ્રહ્માદયસુરગણા મુનયો તશુષ્ટા સત્વેકતામતયો વચસા પ્રવાહય. સાક્ષાત પરમાત્મા પ્રસન્ન થયા. પરમાત્મા પ્રસન્ન થયા. પ્રહલાદને કે વરદાન માંગ. પ્રહલાદજીએ કીધું મને જન્મો જન્મ તમારી ભક્તિ મળે. પરમાત્માએ એક બીજું વરદાન આપ્યું, સમજવા જેવું છે. પરમાત્માએ કીધું કે હે પ્રહલાદજી, આ સુધીને અમે અસુરને બહુ માર્યા, પણ હવે હું તમને વરદાન આપું છું, આજ પછી હું તમારા વંશજને ક્યારેય મારીશ નહીં. તમારો જેટલો વંશજ હશે હવે પછીનો, એને હું ક્યારેય નહીં મારું, એવું ઋષિ ભગવાને વરદાન આપ્યું. આ બાજુ બ્રહ્માજીને ભગવાન ઋષિ ભગવાને બોલાવ્યા, દાદા તમે ઉંમરવાન થયા છો, વરદાન આપવામાં કંઈક તમે ધ્યાન રાખો. આ અમારે જોવો ને ચિત્ર વિચિત્ર સ્વરૂપો ધારણ કરવા પડે છે. આ તો હાથને દૂધ પીવડાવવા બરાબર થાય, તમે આવા વરદાન કાં આપો છો? બ્રહ્માજીને ભગવાનની ક્ષમા માંગી. છેલ્લા સાતમા સ્કંદના છેલ્લા અધ્યાયની અંદર નારદજી 4 આશ્રમોનું વર્ણન કર્યું. સરસ્વતી આશ્રમનું વર્ણન કર્યું. નર્મદા કર્મ ભૂમિનું વર્ણન કર્યું. યમુના એટલે કે ભક્તિ, યમુનાનો ઘાટ બતાવ્યો. છેલ્લે ગંગાજીનો ઘાટ બતાવ્યો. 4 આશ્રમ, તેમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને સંન્યાસ અવસ્થા. મેં કાલે જે ચર્ચા કરી હતી. બાલ્યાવસ્થા એટલે કે સરસ્વતીનો ઘાટ. માણસની બાલ્યાવસ્થા એ સરસ્વતીનો ઘાટ છે, વિદ્યા ઉપાર્જનનો ઘાટ છે. ત્યાર પછી
યુવાવસ્થા એ નર્મદાનો કાળ છે, જેમાં કર્મ કરવાનું હોય. કર્મ ત્યાર પછી યમુના ભક્તિ 50 વટાએ યમુના એ ભક્તિ છે અને છેલ્લે ગંગા એ સાક્ષાત જ્ઞાન વૈરાગ્યનું પ્રતીક છે. છેલ્લે વૈરાગ્ય જાગવું જોઈએ. સુખદેવજી મહારાજ સપ્તમ સ્કંદને વિરામ આપે. આ બાજુ મૈત્ર ઋષિના આશ્રમની અંદર મૈત્ર મહારાજ વિદુરજીની સમક્ષ સપ્તમ સ્કંદને વિરામ આપે. નૈમિષ સારણ્યની અંદર સૂત મહારાજ 88 વર્ષ સપ્તમ સ્કંદને વિરામ આપે. આપણે જય જયકાર કરીએ સપ્તમ સ્કંદને. પિતૃઓના ચરણોમાં અંજલિ આપીએ, જય જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અષ્ટમ સ્કંદની અંદર ભગવાન શુકદેવજી મહારાજ સુંદર વર્ણન કરી રહ્યા છે. અષ્ટમ સ્કંદ એટલે પરમાત્માની મન્વંતર લીલા, જેમાં પરમાત્માએ હરિ અવતાર ધારણ કરી ગજેન્દ્ર મોક્ષની કથા છે. અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ત્રિકુટ નામનો એક પર્વત છે. આ પર્વત ઉપર એક ગજેન્દ્ર નામનો હાથી રહે છે. બાળ બચ્ચાઓ સાથે આ હાથી રહે. એક દિવસ જલ ક્રીડા કરવા માટે એક સરોવરમાં જાય છે. એકબીજા સાથે આખો પરિવાર રમતો હોય છે. એવા સમયની અંદર એ સમુદ્રની અંદર જલ ક્રીડા કરતા કરતા એક ઝુંડ નામનો મગર આવી હાથીનો પગ પકડે છે. વિચાર કરો, આટલી જ વાર લાગે મોતને આવતા. વિચાર કરીએ કે આ ગજેન્દ્ર એટલે શું? ગજેન્દ્ર એટલે કે આ જીવ એ ગજેન્દ્ર છે. આ ત્રિકુટ પર્વત એ સંસાર છે, સમુદ્ર એ સંસાર છે. એમાં જીવ ક્યારેક ભટક્યા કરે. ઝુંડ નામનો કાળ ક્યારે આવીને પગ પકડશે એનું કઈ નક્કી નથી. ગમે ત્યારે પગ પકડશે આવે. કાળ નામનો ઝુંડ મગર આ સંસાર રૂપી સમુદ્રમાં આપણે બાલ બચ્ચાઓ સાથે બધે આનંદ કરતા હશું ને ઝુંડ નામનો કાળ ગમે ત્યારે આવીને પગ પકડશે એનું કોઈ નક્કી નહીં. इसी से उनकी मंजिल का पता कोઈને ક્યાં ખબર છે સાહેબ? किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता. किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता. अब मुझसे हाथ
છે ને ક્યાં રસ્તા પૂરા થઈ જાય છે એની કઈ ખબર નથી. પરમાત્માએ પોતાનો અંગૂઠો દબાવ્યો અને ત્યાં શુદ્ધ જળ પ્રગટ કર્યું. રૂક્ષ્મણી મૈયાએ પીધું. એ રૂક્ષ્મણી મંદિર દ્વારકાની બાજુમાં જે રૂક્ષ્મણી મંદિર છે ત્યાં જળ પ્રગટ થયું. આજે પણ ત્યાં મીઠું જળ નીકળે છે. ફરતા દ્વારકાના 100 કિલોમીટરમાં બધી જ ખારું જળ છે, ત્યાં મીઠું જળ છે. અમુક સમયે લુપ્ત થઈ ગયું. અને જ્યાં દુર્વાસા ઋષિને નજર પડી કે મારી આજ્ઞા વગર પાણી પી લીધું, શ્રાપ આપી દીધો, હે રૂક્ષ્મણી મારી આજ્ઞા લીધા વગર પાણી પીધું ને, જાઓ હું શ્રાપ આપું છું. અહીંયા 100 ગ્રામમાં ક્યાંય ચોખ્ખું પાણી એટલે કે શુદ્ધ પાણી નહીં મળે. અહીંયા બધે ખારું જ પાણી મળશે. કોઈ પાણી પી નહીં શકે. મીઠું પાણી ક્યાંય નહીં રહ્યા એવો શ્રાપ દુર્વાસા ઋષિ આપ્યો. દ્વારકાની આજુબાજુ આજે દુર્વાસા ઋષિના શ્રાપના કારણે મીઠું પાણી નથી મળતું. આ બાજુ ઇન્દ્રએ અપમાન કરી દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો કે હે ઇન્દ્ર, તમે ઇન્દ્રાસન મેળવ્યા પછી મોહથી માનથી બધે છલકી ગયા છો. હું તમને શ્રાપ આપું છું, તમારું ઇન્દ્રાસન નષ્ટ થાય અને અસુરો ઇન્દ્રાસન ઉપર બેસે. આવું દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો. ખબર પડી અસુરો રાત જોઈ રહ્યા હતા. યુદ્ધ કર્યું, દેવતાઓ નષ્ટ થયું રાજ્ય. આ બાજુ અસુરોનો જય જયકાર થયો છે. દેવતાઓ દોડતા દોડતા બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને કહે બચાવો બચાવો બચાવો. શું થયું? તો કે ઇન્દ્રાસનથી માંડીને બધું જ ગયું. દેવતાઓને કહેવા લાગ્યા બ્રહ્માજી મારું કામ નથી, ભગવાન વિષ્ણુ પાસે જવું પડે. વિષ્ણુ પાસે જઈએ ને વિષ્ણુ પાસે જયા પછી કંઈક વિષ્ણુ આપણને બતાવે રસ્તો તો થાય. બધા વિષ્ણુ પાસે ગયા અને જ્યાં વિષ્ણુ પાસે ગયા વિષ્ણુએ કીધું હવે એક જ ઉપાય છે, તમે તકલીફમાં આવો ત્યારે મારી પાસે આવો છો. હું ત્યાં ક્યાં આવો છો? માણસ તકલીફમાં આવે ત્યારે બીજા પાસે જાય. રૂપિયા હોય તો આમ ખકડાવે, આ તો મારા છે, રૂપિયા નથી, કોઈ માની ના લે. રૂપિયાની નોટો બતાવે. તકલીફમાં 1 રૂપિયો ખીચા ના ત્યારે બીજાને હરવે કરીને વાત કરે, એ ટકે વ્યાજે આપો સારું છે, ટકા લેજો પણ આપો ખરા. તકલીફમાં હોય ત્યારે માણસ યાદ કરે, સુખી હોય ત્યારે કોઈને યાદ જ નથી. બ્રહ્માજી ઉભા છે. વિષ્ણુ ભગવાને કીધું એક થાય, હવે તો અસુરો સાથે મૈત્રી કરવી પડે. મૈત્રી થાય તો સમુદ્ર મંથન થાય. સમુદ્ર મંથન થાય અને એમાંથી જો અમૃત પ્રગટે અને હું તમને દેવતાઓને અમૃત પાવી દઉં તો તમારું મૃત્યુ ક્યારેય ન થાય. હવે આ લોભી દેવતાઓ કહેવા લાગ્યા પ્રભુ અમૃત પ્રગટે પણ પાછા એની સાથે મૈત્રી કરીએ એના દ્વારા એ બાજુમાં ઉભો એ પી લે તો શું કરવું? જો આટલા બધા લોભી, તમે અમને પાવ પણ એમને પાસો ને સામે. વિષ્ણુને કીધું કે ના હું એમને નહીં પાઉં, તમે ખાલી કામ કરો. આ સૃષ્ટિ ઉપર જેટલી પણ ઔષધિ છે એને દરિયામાં પધરાવો. હા, અસુરો સાથે મૈત્રી કરો અને બંને જણાથી સમુદ્ર મંથન કરીએ. સમુદ્ર મંથનમાંથી જે નીકળે એમાંથી છેલ્લે અમૃત પ્રગટ થાય. અમૃત પ્રગટ થાય હું તમને પાઈશ. આ બાજુ નક્કી થયું. દરેક દેવતાઓ અસુરના પગ પકડે. વિચાર કરો, પગ પકડવાના દિવસ આવી ગયા કોઈ ઋષિના શ્રાપથી. મૈત્રી કરી, અસુરો માન્યા. કીધું કે આપણે અમૃત પીવાનું છે, તો અમૃત પાન કરવું છે અસુરો કે એટલે અમારે આ ઝંઝટ ઓછી, તમારી સાથે માથાકૂટ કરવાની. દરેક અસુરો અને દેવતાએ બધી જ જગ્યાએ ઔષધિ લાવી દરિયામાં પધરાવી. મંદરાચલ નામનો રવૈયો લાયા, વાસુકી નામનું વાસુકી નાગનું દોરડું બનાવ્યું. સુંદર રીતે સમુદ્ર મંથન થયું. એક બાજુ દેવતાઓ, એક બાજુ દાનવો. આગલા દિવસે નક્કી થયું કે દેવતાઓ મુખ તરફ રહેશે. દેવતાઓએ કીધું અમે મુખ તરફ રહેશું. દાનવો કે તમારે પૂછડા તરફ રહેવાનું. અને પછી હવે દેવતાઓની બુદ્ધિ બગડી. બ્રહ્માજીને ખબર પડી કે દેવતાઓએ આવું નક્કી કર્યું છે કે અમે પૂછડે નહીં રહીએ. બ્રહ્માજીએ કીધું તમે ખોટું કામ કરી નાખ્યું. કેમ? એ વાસુકી નાગ છે, એના મુખમાંથી જરાહાર ઝેર નીકળશે, તમે શ્યામ બની જશો, એના મુખમાંથી તો ઝેર નીકળશે. તો કે હવે અસુરો નહીં માને, કોણ મનાવા જાય? નારદજીને મોકલો, માની જાય તો. નારદજીને તૈયાર કર્યા. નારદજી બહુ હોશિયાર. અસુરે પાસે જાય બહુ ડાઈ વિવેકથી વાત કરે. અસુરોને મળ્યા. અસુરો પૂછે નારદજીને મજામાં? શું મજામાં? મારે જ્યારે
જ્યારે તમારી ઉપર કંઈક ઉપાધિ થાય એટલે મારે તમારી પક્ષમાં લઈને કંઈક વાત આવવું પડે. તમને એટલી ના ખબર પડે પૂછડે ન રહેવાય કોઈ દિવસ. શું કરવા પૂછડું લીધું? તમને એટલી તો ભાન પડવી જોઈએ પૂછડે રહેવાય. મોઢું પકડાય, મોઢું. અસુરો કે ઈવન ને તો સવાર સમુદ્ર મંથન વખતે અમે આ કહીશું કે અમારે જો પૂછડે અમને રાખો ને અમારે સમુદ્ર મંથન કરવું નથી. અમારે તો મોઢે રહેવું છે. આ બાજુ નારાયણ નારાયણ કરતા નારદજી વિદાયમાન થયા. સવારમાં ગોઠવાયા. દેવતાઓ મોઢું પકડી લીધું સવારમાં જઈને પહેલા. અસુરો આયા, અમે સમુદ્ર મંથન નથી કરવું. કેમ? તો કે અમારે પૂછડે નથી રહેવું. તમે બધા પૂછડે આવી જાવ, અમને મોઢું આપી દો. નક્કી થયું. બસ દેવતાઓ વિચાર કર્યો, જે થયું હારું થયું, હારું પૂછડે. દેવતાઓ પૂછડે ગોઠવાના, અસુરો મોઢે ગોઠવાના. બરાબર સમુદ્ર મંથન થયું. અને સમુદ્ર મંથનમાંથી કામધેનુ પ્રથમ ગાય પ્રગટ થઈ. જ્યાં કામધેનુ ગાય પ્રગટ થઈ, ઋષિઓ કહેવા લાગ્યા ગાય અમને આપો. ઋષિઓએ ગાય દીધી. ઐરાવત નામનો હાથી પ્રગટ થયો સમુદ્ર મંથન કરતા કરતા. ઇન્દ્ર કે ઐરાવત નામનો હાથી મને આપો. પરિજાત વૃક્ષ પ્રગટ થયું. વૃક્ષ પ્રગટ થયું. દેવતાઓને અપ્સરા કહેવા લાગી આ વૃક્ષ અમને આપો. કલ્પ વૃક્ષ સ્વર્ગમાં છે વૃક્ષ. આ બાજુ કૌસ્તુભ મણિ પ્રગટ થયો. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા આ કૌસ્તુભ મણિ મને આપો. દૈત્યો કહેવા લાગ્યા આ બધું નીકળે તમે જ કેમ લઈ લો છો? દેવતાઓને કે અમારો વારો જ ના આવે કે? ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે હવે નીકળે તમારો. હવે જે નીકળે સમુદ્ર મંથન કરતા કરતા એ તમારું. જ્યાં સમુદ્ર મંથન શરૂઆત થઈ મદિરા નીકળ્યું છે. દેવતાઓ કે લઈ લો, આ અમારે જોતું જ નથી. મદિરા લઈ લીધું. આગળ સમુદ્ર મંથન થયું. સાક્ષાત લક્ષ્મી દેવી પ્રગટ થયા. એક વાર જય જયકાર કરીએ. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ પ્રગટ થયા. અને જ્યાં લક્ષ્મી નારાયણ પ્રગટ થયા હાથમાં વરમાળા છે, માળા છે. કોને ભરવું? દેવતાઓ કે અમને આપો, દાનવો કે અમને આપો. વચ્ચે યુદ્ધ થયું. લક્ષ્મી કે ઉભા રહો, આપણે સ્વયંવર કરીએ. હું સ્વયંવરને ગોતું. આ લક્ષ્મીજીએ શીખવાડ્યું આ કલયુગ સુધી. હવે એ સ્વયંવરનું અત્યારે તો બહુ મહત્વ. પહેલા તો નગર ક્યાં મા બાપ આ છોકરાને દીકરીઓને ખબર ના હોય. મા બાપે નારિયેળ લઈ લીધા, રૂપિયો હવા રૂપિયો લઈ લીધો. 12 મહિને ખબર પડે કે આપણો હવા રૂપિયો લઈ લીધો છે. આપણું જે ગોઠવાઈ ગયું છે 12 મહિને ખબર પડે. લક્ષ્મીએ કીધું હું સ્વયંવર કરું, તમે બધા લાઈનમાં ગોઠવી જાઓ. બ્રહ્માજી પહેલા ગોઠવાના, બધા જ ગોઠવાયા. શિવ ગોઠવાયા, દરેક દેવતાઓના. લક્ષ્મીજી ફરતા ફરતા આવે. બ્રહ્માજી સામે જોયો. બ્રહ્માજી સામે જોઈને કહેવા લાગ્યા દાદાને હવે ઉંમર થઈ ગઈ છે. આગળ વિષ્ણુ શિવ બધા ગોઠવાયા. શિવજી સામે જોઈ લક્ષ્મીજી વિચાર કરે કે આને હવે રહેવું સ્મશાનમાં નાખ્યા. આવા હારે ભરાય નહીં બાપા, જિંદગી પૂરી ન થાય આમાં. આ તો સ્મશાની માણસ છે. કપડાને ઠેકાણા નથી. આ મને મારી હાડી પહેરાવશે. પોતે જ નથી પહેરતો, મને ક્યાંથી આની હાડી લઈ આવે. હાથ નાક તો ઘરણા સ્વરૂપે તો નાગ ધારણ કર્યા. આ મને આવું જ પહેરાવશે. આને ના વરમાળા પહેરાવાય. દેવર્ષિ નારદ બેઠા, આને ના પહેરાવાય. દુર્વાસા ઋષિ, આને બહુ ક્રોધ આવે છે, આને ના પહેરાવાય. અસુરને જોયા, આ તો બધા અસુરો મદિરા પાન કરે છે, આને ના પહેરાવાય. ભગવાન વિષ્ણુ ચિલ્લે બેઠા છે. પિતાંબરધારી વિષ્ણુ બેઠા છે. વિષ્ણુ નીચે જોઈ બેઠા છે. લક્ષ્મીજી વિચાર કર્યો કે આને જ પહેરાવાય. આ નીચે જોઈને તો બેહીને કંઈ કહેતો નહીં આવતો. આ હારું કંઈ કે નહીં. સવારથી સાંજ સુધી એવાને જ વરમાળા પહેરાવાય. તો કે કરતા હોય, બહુ ક્રોધ આવતો હોય ને વરમાળા ના પહેરાવાય. વિષ્ણુ નીચે જઈને બેઠા છે. લક્ષ્મીએ જે હરે કરીને વરમાળા પહેરાવી. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. વિષ્ણુ ભગવાને ઊંચું જોયું. હવે તમારો વારો ચાલો. પૂરું થઈ ગયું ને. લક્ષ્મી વરમાળા પહેરાઈ ગઈ. ઝેર નીકળ્યું છે. વિષ નીકળી ગયું. કોણ આરોગ્ય? કૃષ્ણ. હવે કોણ આરોગ્ય? દેવતાઓએ ભાગ્યા, દાનવોએ ભાગ્યા. કોઈ ઊભું રહેવા તૈયાર નથી. બધા જ
ભાગ્યા. બ્રહ્માજી ને દેવતાઓ કહેવા લાગે હવે આ વિષ્ણુ કરવું શું? આ કુંભને લઈને જવું ક્યાં? દેવતાઓએ કીધું હવે તો આ વિષ્ણુ નહીં બચાવી શકે, ભોળાનાથ પાસે જાઓ. અને ભોળાનાથ જો બધા આવે તો થાય. દરેક દેવતાઓ અને અસુરો ભોળાનાથ પાસે કુંભ લઈને આવે છે, વિશ્વ કુંભ. ભોળાનાથને કહે છે કૈલાસ કે નિવાસ નમો બાર બાર હો, નમો બાર બાર આયો શરણથી ધારે સમાયું. ત્યારથી નીલકંઠ અને જ્યાં કંઠમાં સમાયું ભગવાનનો કંઠ એ નીલ બની ગયો છે. ભગવાન પેટમાં નથી પહોંચાડ્યું, કંઠમાં સમાયું એટલે આપણે નીલકંઠ મહાદેવ કહીએ છીએ. ફરી સમુદ્ર મંથન થયું અને જ્યાં સમુદ્ર મંથન થયું અંતિમ અમૃત પ્રગટ થયા. ધન્વંતરી સાક્ષાત અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. એકવાર જય જયકાર કરીએ, બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. અને જ્યાં ધન્વંતરી પ્રભુ અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા, દેવતાઓ અને દાનવો વચ્ચે પડાપડી થઈ. દાનવો અમૃત લઈને ભાગ્યા અને દાનવો અમૃત લઈને ભાગ્યા. એવા સમયની અંદર સાક્ષાત ભગવાન વિષ્ણુ વિચાર કરે કે હવે કરવું શું. ભગવાને મોહિનીનું રૂપ ધારણ કર્યું. વિશ્વ મોહિનીના રૂપમાં ભગવાન દાનવોની સમક્ષ આવે. એક જય જયકાર કરીએ, બોલીએ વિશ્વનારાયણ દેવ કી જય. દાનવોની નજર વિશ્વ મોહિની ઉપર પડી. દાનવો લાગ્યા, હે દાનવો, હે દૈત્યો, લાવો હું તમને અમૃત પાન કરાવું. દાનવો રાજી થયા, કોઈ સ્ત્રી અમને અમૃત પાન કરાવશે.
દેવતાએ કીધું તમે આ બાજુ બેસી જાઓ, દાનવોએ કીધું તમે આ લાઈનમાં બેસી જાઓ. બંનેની લાઈન અલગ અલગ બેસાડી પરમાત્મા રૂપ બદલાવતા અમૃત પાતા જાય છે. દેવતાઓને અમૃત પાય છે, દાનવોને ખાલી પાણી પાય છે. એવા સમયની અંદર રાહુ અને કેતુને શંકા ગઈ કે આ કંઈક કપટ થઈ રહ્યું છે. હલવે કરીને ઉઠીને દેવતાઓની લાઈનમાં આવી બેસી જાય છે. અને જ્યાં લાઈનમાં આવી બેસી જાય છે, આમ કરી અમૃત પાય છે. એવા સમયમાં દેવતાઓ કહેવા લાગ્યા, હે ભગવાન વિષ્ણુ, આ તમે જેને અમૃત પાન કરાવવા જઈ રહ્યા છો એ રાહુ અને કેતુ છે. હવે એના હાથમાં તો અમૃત આવી ગયું છે, થોડી જ વારમાં એ અમર બની જશે. ભગવાને સુદર્શન ચક્ર ઉપાડ્યું અને સુદર્શન ચક્રથી રાહુ અને કેતુનું મસ્તક છેદી નાખ્યું. પણ રાહુ કેતુએ અમૃત પાન કર્યું એટલે એનું જે મસ્તક હતું એ કાયમ માટે અમર બની ગયું છે. અને કહેવા વાળું કોણ કે આ રાહુ અને કેતુ છે? એ ચંદ્ર અને સૂર્યમાં. ચંદ્ર અને સૂર્યમાં એ કહ્યું કે હે પ્રભુ, આ રાહુ અને કેતુ છે. એટલા માટે જ આજે ક્યારેક રાહુ અને કેતુ જ્યારે ક્રોધાયમાન થાય છે ત્યારે સૂર્ય અને ચંદ્રને ગળવાની પ્રયત્ન કરે છે. અમુક સમય પકડે છે, એને આપણે ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ કહીએ છીએ. એ રાહુ કેતુ. અંતિમ અધ્યાયની અંદર આ બાજુ દરેક દેવતાઓ એમ કહેવાય કે અમર તત્વ પ્રાપ્ત કર્યું. અમર તત્વ પ્રાપ્ત કર્યા પછી દરેક દેવતાઓ આનંદથી રહેવા લાગ્યા. આ બાજુ ફરીને પાછા શુક્રાચાર્ય મહારાજે દૈત્યના ગુરુ દરેક દેવતાઓ યુદ્ધ કર્યું અને દૈત્યો હણાયા. પણ શુક્રાચાર્ય ગુરુએ ફરી દૈત્યોને સજીવન કર્યા. સજીવન કર્યા પછી આગળ સુખદેવજી મહારાજ બલિરાજાની કથા કહે છે. બલિરાજાની કથાની અંદર બલિરાજા યજ્ઞની સુંદર શરૂઆત કરે. યજ્ઞની જ્યાં શરૂઆત કરે, શુક્રાચાર્ય યજ્ઞના વક્તા બન્યા. વિશ્વજીત યજ્ઞ થયો છે અને વિશ્વજીત યજ્ઞના 99 યજ્ઞ પૂર્ણ થયા. 100મો યજ્ઞ છે આજે. 100મો યજ્ઞ. 100 યજ્ઞ પૂરા થવાની તૈયારીમાં છે. અદિતિને ચિંતા થવા લાગી કે આ 100 યજ્ઞ પૂરા થશે તો પાછું અસુરનું રાજ્ય આવશે, ઇન્દ્રાસન મારા દીકરાઓનું ખડી પડશે. એટલા માટે અદિતિ પયોવ્રત કરે. પયોવ્રતમાં પરમાત્મા પ્રગટ થયા. કહેવા લાગે, માં તું ચિંતા ન કર, હું 100 યજ્ઞ પરિપૂર્ણ નહીં થવા દઉં. અને સાક્ષાત પરમાત્મા વામન સ્વરૂપે પ્રગટ્યા. એક વાર જય જયકાર કરીએ. બોલીએ વામન ભગવાન કી જય. અદિતિએ પયોવ્રત કર્યું છે. પયોવ્રત એટલે કે દૂધ વ્રત. 1 માસ સુધી દૂધ વ્રત, ખાલી દૂધ પીને વ્રત કર્યું એને પયોવ્રત કહેવાય. આ ઊંચામાં ઊંચું વ્રત છે પયોવ્રત. સ્ત્રીઓએ બહેનોએ આ વ્રત કરવું જોઈએ. એની મનોકામના પૂર્ણ થાય છે. એવું ભાગવત કહે, સુખદેવજી મહારાજ કહે. બહુ મહત્વ છે પયોવ્રત. આ બાજુ વામન ભગવાન પ્રગટ થયા. નાનું એવું સ્વરૂપ છે, હાથમાં કમંડલ. એવા સુશોભિત વામન ભગવાન સંધ્યા વંદન કરે. લલાટ જુઓ તો ચંદ્રમાન સમાન છે. 100મો યજ્ઞ ચાલી રહ્યો છે. આ બાજુ કચ્છના નર્મદા કિનારે ભૃગુ કચ્છ કહેવાય, ભરૂચની બાજુમાં એ વિસ્તાર ભૃગુ કચ્છ કહેવાય. ત્યાં નર્મદાનો કિનારો, ત્યાં બલિરાજા શુક્રાચાર્યના સાનિધ્યમાં યજ્ઞ કરી રહ્યા છે. વામન ભગવાન ધીરે ધીરે ભૃગુ કચ્છ તરફ આવવા લાગ્યા. ભિક્ષા માંગવા માટે ફરતા ભૃગુ કચ્છમાં આવે. પત્ની વિદ્યાવલી પણ યજ્ઞમાં છે. આ બાજુ યજ્ઞની શરૂઆત છે. કોઈએ સમાચાર આપ્યા કે કોઈ નાના એવા બ્રાહ્મણ યજ્ઞમાં પધાર્યા છે. બલિરાજા ઊભા થયા અને જ્યાં બલિરાજા ઊભા થયા સાથે પત્ની વિદ્યાવલી એ પણ કોઈ બ્રાહ્મણના દર્શન કરવા માટે આવી. જ્યાં દર્શન કર્યા બલિરાજાએ, વામનના દર્શન થયા, વિચાર કરવા લાગ્યા કે આ 100મો યજ્ઞ છે, આ 99 યજ્ઞ પૂરા થયા, આવો કોઈ ઋષિ આવ્યો નથી, આવો કોઈ તપસ્વી આવ્યો નથી, આવો કોઈ બ્રાહ્મણ નથી આવ્યો. આ બ્રાહ્મણમાં કંઈક તેજ અલગ લાગે છે. હવે એને ક્યાં ખબર છે આ તો સાક્ષાત પરમાત્મા છે. સાક્ષાત પરમાત્મા છે. બલિરાજાના યજ્ઞમાં આવ્યા.
આસન જમાયું, બલિ રાજા એમની સેવા કરે. જ્યાં સેવા કરે છે વામન ભગવાન કહેવા લાગ્યા મારે સંધ્યા કરવી છે. સંધ્યા કરવા માટે બધી તૈયારી કરે. સંધ્યા વંદન કર્યા, પૂજા પાઠ કર્યા, સોમો યજ્ઞ પૂર્ણાહુતિની તૈયારી છે. એવા સમયની અંદર વામન ભગવાન ચાલવા લાગ્યા. બલિ રાજાને ખ્યાલ આવ્યો કોઈ બ્રાહ્મણ જઈ રહ્યો છે, દાન દક્ષિણા આપી દો પછી યજ્ઞમાં બેસું. રોકે છે. ઓ ભૂદેવ ઉભા રહો, દક્ષિણા લઈને જાઓ. વામન ભગવાને કીધું હું દક્ષિણા લેતો નથી. ના, તમે મારા યજ્ઞમાંથી જો યજ્ઞ ચાલ્યા જાઓ, બ્રાહ્મણ યજ્ઞમાં આવે દક્ષિણા વગર ચાલે જાય તો યજ્ઞ ફળીભૂત ન થાય. કહ્યું દક્ષિણા લેતા જાઓ. વામને કહ્યું કે હું દક્ષિણા માંગીશ તારી પાસે હશે નહીં, તું રહેવા દે ને મને જવા દે. નહીં, મારા યજ્ઞ સોમો યજ્ઞ છે, આજે પૂર્ણાહુતિ છે. પૂર્ણાહુતિના દિવસે મારા યજ્ઞમાંથી કોઈ બ્રાહ્મણ પાછો જાય એવું ન બનવું જોઈએ. સારું, દક્ષિણા આપી છે તો હું માંગુ જ આપજો. હા, જે માંગશો એ આપીશ. તો કે મારે બીજું કાંઈ જોઈતું નથી. આ મને સંધ્યા વંદન કરવામાં, પૂજા પાઠ કરવામાં બહુ તકલીફ પડે છે. આપ તો બહુ મોટું નગર ધરાવો છો, રાજા છો, મને 3 ડગલા પૃથ્વી આપી દો ને મારે બીજું કાંઈ જોઈતું નથી. 3 ડગલા પૃથ્વી બલિ રાજા છો બને. આ બ્રાહ્મણને માંગતા નથી આવડતું. હા, અત્યારના બ્રાહ્મણો સારું આવડે, તમે માનતા નહીં. અત્યારના બ્રાહ્મણોને બહુ સારું આવે. બરોબર, આ બધા બ્રાહ્મણ આવે બાપા હાચવજો. જપન તો મારે તપ કરે છે. એનું નામ જપન છે, તપન છે. મને તપન જ ગભરાય. તપ કરે છે ને એટલા માટે. અને એનું તપનું બળ મને અડી ગયું છે. હવે એ ખબર નથી મારું બળ એને અડી. પરસ્પર છીએ અમે, પરસ્પર દેવો. તૈયાર હોશિયાર. 3 ડગલા હે પદઃ તૃતીયં કુરુ. 3 ડગલા ખાલી મને પૃથ્વી આપો. બલિ રાજા કહેવા લાગ્યા લઈ લો તમારે જ્યાં જોઈએ અહીંયા. અને જ્યાં એટલું કીધું ખરેખર આપશો? હા આપીશ. તો કે સંકલ્પ મૂકો, એમના નહીં, મુક્તિ નહીં. હાથમાં જળ પકડાવે. શુક્રાચાર્યને કે સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય દૈત્યના ગુરુ છે કે બલિ શુક્રાચાર્યને કહેવા લાગ્યા બલિ રાજા આજે યજ્ઞ પૂરો થવો હોય તો થાય, પણ બ્રાહ્મણ ખાલી હાથે ન જવું જોઈએ. સગાળસા જેવું. મારા પુત્ર હણાઈ જાય તો ભલે હરાઈ જાય, છેલ્લે એને ખાંડી નાખો, પણ સાધુ ભૂખ્યો ન થવો જોઈએ. આ સગાળસો, આ ભૂમિ. બલિ રાજા વિચાર કરે કે આજ બ્રાહ્મણ ન જવો જોઈએ. 3 ડગલા પૃથ્વીમાં શું? શુક્રાચાર્યને એક બાજુ લઈ જાય, તું રહેવા દે, આ કાળનો કાળ છે, હું એને ઓળખી ગયો છું. જળ પકડો. શુક્રાચાર્યને કે સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય સંકલ્પ કરાવે. વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞયા પ્રવર્તમાનસ્ય બ્રાહ્મણો દીપેશ વિશ્વેદ્વારા કલ્પે વૈભવ સ્તરે અષ્ટાવિંશતિ કલિયુગે ને સતયુગે. બધું સંકલ્પ થયો. અને જ્યાં પાણી લેવા જાય શુક્રાચાર્યને એમ થયું કે લાવ હું જે જલાધારી છે એની અંદર બેસી જાઉં. નાનું એવું સ્વરૂપ ધારણ કરી અને જે કમંડળ હતું એનો જે જળ આવવાનો જે રસ્તો છે ત્યાં વચ્ચે ગોઠવાઈ ગયા. બલિ રાજા જળ આમ કર્યું તો આવતું નથી. વામન ભગવાનને ખબર પડી કે આ શુક્રાચાર્ય ગોઠવાના છે. થાળીમાંથી દર્ભની સળી લીધી અને દર્ભની સળી લઈ અને આમ કરીને સળી અંદર જવા દે કમંડળની અંદર. સીધી શુક્રાચાર્યની ડાબી આંખમાં વાગી, આંખ ફૂટી ગઈ ફટ દે. ફરીવાર બહાર લઈને ભગવાન આમ કરીને સળી અંદર નાખવા જાય, શુક્રાચાર્ય કૂદીને બહાર પડ્યા. શુક્રાચાર્ય વિચાર કર્યો એક તો ભાઈ હમણાં બીજી જે સેન કરતા બહાર નીકળી જવા દે. શુક્રાચાર્ય બહાર આવ્યા. સંકલ્પ થયો, જળ મુકાયું. 3 ડગલા પૃથ્વી લઈ લો તમારે જ્યાં જોઈએ. આ પરમાત્માએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને જ્યાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, એક પગ લાંબો કર્યો તો
પૃથ્વી ઉપરથી સ્વર્ગ લોકમાં, વિષ્ણુ લોકમાં, તમે જો બ્રહ્મ લોકમાં બ્રહ્માજીએ ચરણ મસ્તક ઉપર પધરાયું, વિષ્ણુએ ચરણના દર્શન કર્યા, દેવતાઓ રાજી થયા, આહા. જ્યાં બીજો પગ લાંબો કર્યો, પૃથ્વી, જળ, તેજ, આકાશ બધું જ આવી ગયું, પાતાળ લોક સુધી. બલિ રાજા તો જોઈ એકદમ આશ્ચર્યચકિત કહેવા, પરમાત્મા કહેવા લાગ્યા, બલિ રાજા બોલ, હવે કઈ જગ્યા રહી પગ મૂકે એવી? ત્રીજો વચન છે તારું, 3 ડગલા પૃથ્વી, આ બે માં તો બધું પૂર્ણ. બોલ, 2 પગમાં તો બધું પૂર્ણ થઈ ગયું, 2 પાદમાં તો બધું જ પૂર્ણ. બલિ રાજા પણ હોશિયાર છે, કહેવા લાગે, પ્રભુ મસ્તક છે મારું મસ્તક છે, ત્રીજો પગ આપનો મારા મસ્તક ઉપર, ત્રીજું ડગલું મારું મસ્તક ઉપર પધરાવો. 2 ડગલામાં તો બધું જ આવી ગયું. અને પરમાત્મા વામન ભગવાને ત્રીજું ડગલું બલિ રાજાના મસ્તક ઉપર પધરાવ્યું અને બલિ રાજાને પાતાળ ચાપી દીધો. એકવાર જય જયકાર કરીએ, બોલીએ વામન ભગવાન કી જય. દાદા કોણ કઈ કરે? બલિ રાજા એ પ્રહલાદના વંશમાંથી આવે છે. ભગવાને પ્રહલાદને વચન આપેલું કે હે પ્રહલાદ, હું તારા વંશને હવે ક્યારે મારીશ એટલે માર્યા નથી, એટલે પાતાળ ચાપી દીધા છે. પાતાળ ચાપ્યા. વામન ભગવાન કહેવા લાગ્યા, માગ માગ પ્રહલાદ, માગ માગ. હા, બલિ રાજા. બલિ રાજાએ કીધું, મારે બીજું કંઈ નહીં જોઈએ, તમે મને પાતાળ ચાપી દીધો છે, 3 દેવતાઓ મારી સેવા કરવા માટે આવો એવું વરદાન આપો. 3 દેવતાઓ આવ્યા, 3 દેવતાઓ આવ્યા છે, ગોઠવાયા છે. તમે જો 6 મહિના સુધી લક્ષ્મીજી બેન બનીને ગમે એમ કરીને છોડાવે છે. એક દિવસ લક્ષ્મીજી પાતાળ લોકમાં જાય છે, બલિ રાજાને બેન ભાઈ બનાવે છે. રક્ષાબંધનના દિવસે બેને રાખડી બાંધી બલિ રાજાને. આ બધી ટૂંકમાં કથા કહું છું કે આ બધા જાણો છો, બહુ ભાગવત કથા સાંભળી હોય એટલે જાણો. અને મારે રામ સુધી પહોંચવું છે એટલા માટે રક્ષાબંધન બેન માગે ને રક્ષાબંધન દિવસ બલિ રાજા પ્રસન્ન થયા. માગો માગો બેન, શું આપું? બીજું કઈ નહીં, આ અમારા પતિજીમાં 6 મહિના પડ્યા રહ્યા છે, એને તમે મુક્ત કરો, બીજું કંઈ નથી જોતું. બલિ રાજાએ 3 દેવોને મુક્ત કર્યા છે. વિષ્ણુ ભગવાન સાથે દરેક દેવોને મુક્ત કર્યા. અહીંયા સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદને વિરામ આપે. આ બાજુ મૈત્રી ઋષિના આશ્રમની અંદર મૈત્ર મહારાજ અષ્ટમ સ્કંદને વિરામ આપે. નૈમિષારણ્યની અંદર સુતજી 88,000 ઋષિઓની સમક્ષ અષ્ટમ સ્કંદને વિરામ આપે. આપણે પણ આ ભક્તિમય પુષ્પ પિતૃના ચરણોમાં પુષ્પાર્પણ કરીએ, આંખો બંધ કરી પિતૃના ચરણોમાં અષ્ટમ સ્કંદને અર્પણ કરીએ, જય જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. 9મો સ્કંદ એટલે ભગવાન રામનું ચરિત્ર. સ્કંદને વિરામ આપ્યા પછી સુખદેવજી મહારાજ 9મા સ્કંદની અંદર રામચરિત્રમાનસની કથા કરે. બહુ ટૂંકમાં છે રામચરિત્રમાનસ. અને 10મો સ્કંદ એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મથી લઈ દ્વારકા સુધીની કથા એટલે 10મા સ્કંદ.
પૂર્ણ પુરુષોત્તમની પૂર્ણ કથા. એટલે રામ સવારમાં આવે અને કૃષ્ણ સાંજે આવે. રામ કલ્યાણ સૂર્યવંશની અંદર વૈવસ્વત મનુની કથાથી શરૂઆત કરી. વૈવસ્વત મનુના પુરુષોત્તમ થયા, પુરુષોત્તમના સુકન્યા નામના રાજા થયા, સુકન્યાથી નાભાગ થયા, નાભાગને ત્યાં અમદીશ રાજા થયા છે, જેને એકાદશીનું વ્રત સુંદર કર્યું હતું. એક સુંદર અવધપુરી નામની નગરી છે, ત્યાં દશરથ નામના રાજા રાજ કરી રહ્યા છે. કેવા રાજા છે? એમનું હૃદય ભક્તિથી ભરેલું છે. આવા મહાન રાજા છે, મહાન રાજા રાજ કરી રહ્યા છે. બધી જ વાતે સુખી સંપન્ન વ્યક્તિ છે. ઘરે શું છે? કૌશલ્યાદાદિ નારી પ્રિયા સદ આચરણ પુની પ્રતિકૂલ પ્રેમ દ્રઢ હરિ પ્રતિકૂલ પવિ. આ દશરથ રાજાને ત્યાં 3 રાણીઓ છે. મોટી રાણીનું નામ કૌશલ્યા, ત્યાર પછી કૈકેયી અને સુમિત્રા. 3 રાણીઓ પવિત્ર રાણીઓ છે. આચરણ જેનું પુનિત છે એવી 3 રાણીઓ છે. બધી જ વાતે સુખી સંપન્ન છે, સંપત્તિ છે પણ સંતતિ નથી. એકેય રાણીને સંતતિ નથી. એક દિવસ કરતા કરતા દશરથ રાજા વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય. મારે તમારે દુઃખ હોય ત્યારે સંતના ચરણોમાં જવું જ પડે. સંત ચરણ વગર કશું નથી. સંત ચરણમાં જઈને રડી પડે, હે પ્રભુ, હે વશિષ્ઠ મહારાજ. તુલસી લખે છે, ગુરુ ગૃહ ગયઉ મહિપાલા શ્રી રામ જય રામ જય જય રામ ચરણ લાગી કરી નય વિશાલા શ્રી રામ જય રામ જય રામ. હું સંપત્તિથી સુખી છું, હું જ્ઞાની છું, પણ મારે સંપત્તિ નથી. વશિષ્ઠ મહારાજ કહેવા લાગ્યા, તમે ચિંતા ન કરો, આ પ્રસાદ આપું છું. પ્રસાદ તમારી રાણીઓને આપજો. જાઓ તમારા ઘરે એક પુત્ર ને 4 પુત્ર. સંતનો પ્રસાદ મળે એટલે પરમાત્માની કલમો ખોટી પડવા માંડે છે. ભગતિ સહિત આહુતિ યજ્ઞ કર્મ કરી, યજ્ઞ કરવાનો પ્રસાદ લઈ 3 રાણીઓને આપ્યો. અને જ્યાં 3 રાણીઓને આપ્યો, અડધો ભાગ એમ કહેવાય કે પ્રસાદનો અડધો ભાગ માં કૌશલ્યાને આપ્યો. બીજો અડધો ભાગ હતો, એના 2 ભાગ કરવામાં આવ્યા. એક ભાગ માં કૈકેયીને આપ્યો અને જે છેલ્લો ભાગ બચ્યો એના પણ 2 ભાગ કરવામાં આવ્યા. એ બંને ભાગ માં સુમિત્રાને આપવામાં આવ્યા. 4 ભાગ કરવામાં આવ્યા. પ્રસાદના 4 ભાગ કરવામાં આવ્યા. એક ભાગ માં કૌશલ્યાને આપવામાં આવ્યો. પછી જે અડધો ભાગ હતો એના પાછા 2 ભાગ કરવામાં આવ્યા. એનો અડધો ભાગ એ કૈકેયીને આપવામાં આવ્યો છે. અને
છેલ્લા જે ભાગ બચ્યો એના 2 ભાગ કરી અને સુમિત્રાને આપવામાં આવ્યો છે. પ્રસાદ ગ્રહણ કરે છે. ત્રણેય રાણીઓ ગર્ભવતી બને છે. તુલસી લખે છે એહી વિધિ ગર્ભ સહિત સગનારે શ્રી રામ જય રામ જય જય રામ વાઈ હરસિત વસુભાઈ શ્રી રામ જય રામ જય જય રામ. પરમાત્મા કૌશલ્યાના ગર્ભની અંદર પ્રવેશ કરે છે. અયોધ્યા આનંદ વિભોર થયું. જ્યાંથી પરમાત્મા માના ગર્ભમાં આવ્યા છે ત્યાંથી બધા આનંદ વિભોર થવા લાગ્યા છે. માં કૌશલ્યાનું તેજ વધવા લાગ્યું છે. અયોધ્યામાં સુકન થવા લાગ્યા છે. ત્રણેય દેવીઓમાં જગદંબાને પ્રાર્થના કરે છે. હે માં, હે માં, હે માં રામચંદ્રને પ્રાર્થના કરે છે. જોયો ને દફોયો પગલીનું પાળના દેને રણમાં દેમાં વાંચિયા મેણા માણી દોયા વાંચિયા મેણા માણી દોયા. ત્રણેય રાણીઓમાં જગદંબાને કુળદેવીને પ્રાર્થના કરે. હે માં, તમારું વાંજ્યા પણ દૂર કર, તમને સંતતિ આપ. ત્રણેય દેવો માને રીઝવે છે. પાણી લાભ લેને યોગી રહી. પાણી લાભ લેને યોગી રહી. પાણીનો માગનાર દેને રન્ના દેમાં માટિયા રે માડી દોયલા. પ્રાર્થના કરે. ધીરે ધીરે સમય વહેવા લાગ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો છે. માસ ઉપર માસ વહેવા લાગ્યા. આગળ માસ આવ્યો. આગળ માસ પૂરો થયો. ખુરશી લઈ લેને. ચૈત્ર માસ આવ્યો. પૂરો થયો. ચૈત્ર માસમાં જોગ લગન ગ્રહ તિથિ સકલ ભયે અનુકૂળ. બધા જ અનુકૂળ થયા. કારણ કે સાક્ષાત અયોધ્યામાં રામ પ્રગટવાના છે. અને બરાબર એકમ ગઈ, બીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ, સાતમ, આઠમ અને નોમ આવી છે. રામનવમી ચૈત્ર માસની તુલસી લગ્ન નવમી તિથિ શ્રી રામ જય રામ જય જય રામ. શુક્લ પક્ષય શુક્લ પક્ષ શ્રી રામ અભિજીત નક્ષત્ર મધ્ય દિવસયતિ સીતાનધામા. શ્રી રામ જય રામ જય જય રામ. બરાબર મધ્ય દિવસ બપોરના બરાબર 12 વાગ્યા છે. એના પ્રાતકાળ મન એમ કહેવાય કે સુગંધિત પવન વહી રહ્યો છે. બધા જ હસીત થયા છે. બધા જ ભોજન કરીને આરામ લે છે. આરામમાં જ રામ પ્રગટે. કાનો હોય તો કાળાસમાં રાતે પ્રગટે. આરામના સમયે રામ પ્રગટ્યા છે. બપોર 12 વાગે મર્યાદા એટલે જ મર્યાદા પુરુષોત્તમ કૃષ્ણ રાતે 12 વાગે. ચૈત્ર માસ શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર મધ્યાહ્નનો સમય. દેવતાઓ વિમાન લઈ અયોધ્યા ઉપર ઘૂમવા લાગ્યા છે. આ બાજુ બરાબર 12 વાગ્યા કૌશલ્યાના મહેલની અંદર ચતુર્ભુજ સ્વરૂપે સાક્ષાત વિષ્ણુ ભગવાન પ્રગટ્યા છે. એકવાર જયકાર કરીએ. બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા માં હાથ જોડી ઊભા છે.
માં કહેવા લાગ્યા હજુ વાર છે, રામ નથી પ્રગટ્યા, હજુ ચતુર્ભુજ પ્રગટ્યા છે, આનંદ છે. આવું કૃષ્ણ જન્મ ના થાય, જેમ લાગજો ફૂકા ફૂટી જાય પછી કૃષ્ણ આવ્યો ના થાય. પેલા ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ પ્રગટ્યા. માં કહેવા લાગ્યા, પ્રભુ આપે તો મને એવું વચન આપ્યું હતું કે હું બાળકના રૂપમાં આવીશ, પણ તમે તો બાપના રૂપમાં આવ્યા છો. બાળક બની જાઓ પ્રભુ, બાળક બની જાઓ. પરમાત્મા માને રડતા જોઈને બાળક બન્યા, અને જ્યાં બાળક બન્યા એ પહેલા માં સ્તુતિ કરે રામચંદ્ર ભગવાન. વય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી, પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી મુનિવનહારી, અદ્ભુત રૂપ વિચારી, લોચન અભિરામા તરુણ શ્યામા, નિજ આયુધ ભુજ ચારી, તોય કર જોરી અસ્તિ તોરી, હે બેટી કરો યમનંદા, માયા ગુણ જ્ઞાના તીજ અમાના, વેદ પુરાણ ધનંતા, હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી, કરુણા સુખ સાગર સબ ગુણ આગર, જેઈ ગાવઈ શ્રુતિ સંતા, સોમ મહિત લાગી જન અનુરાગી, ભય પ્રગટ શ્રીકંતા, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, રોમ રોમ પ્રતિવેદ જય, हम और सौवासी यह उपहासी, सुनत वेद मति दिल रहे, उपजा जब ज्ञाना प्रभु मुस्काना, चरित बहुत विधि किंग तैयार फूल लाइन साहेब આવે ને નામ કે ચલો ભણવા તૈયાર. એવા સમયની અંદર હજુ તો માં કૌશલ્યાને જ ખબર પડી છે ને રામ પ્રગટી, હજુ તો અયોધ્યા વાસીઓને ક્યાં ખબર પડી છે? આપણે તો બધા વાસીઓ છીએ, આપણે થોડા કઈ કૌશલ્યા છીએ. હજુ તો અયોધ્યા વાસીઓને ખબર પડશે, ઈ દોડશે, પછી કે છે પ્રસાદ લાવો. આ બાજુ કઈ કઈ પણ એક પુત્રને જન્મ આપે છે, હા ને જ્યાં જન્મ આપે છે સાક્ષાત ભરતજીને જન્મ આપે છે. આ બાજુ સુમિત્રા બે પુત્રોને જન્મ આપે છે. બધા સમાચાર રાજા દશરથને મળે, દશરથને સમાચાર મળ્યા. કોઈ દાસીએ દશરથને સમાચાર આપ્યા, અને જ્યાં સમાચાર આપ્યા દશરથના ગળામાં નવલખી હાર છે, આનંદ રૂપે ભેટ રૂપે એ દાસીને હાથ ભેટમાં આપે છે, દાન પુણ્ય કરે છે. દશરથ રાજા અયોધ્યા વાસીઓને ખબર પડી, આખું અયોધ્યા દોડ્યું, અને દોડ્યું બધા ફૂલ લઈને દોડ્યા. તમે જુઓ તો હા દોડ્યા ને કેવા જય જયકાર કરે, બોલીએ રામચંદ્ર ભગવાન ભરત ભૈયા કી જય, લક્ષ્મણ ભૈયા કી જય, શત્રુઘ્ન મહારાજ કી જય. જય જયકાર થયો. અયોધ્યાવાસીઓ નાચવા લાગ્યા. આજે રાજાના નગરની અંદર એક પુત્ર નહીં, ચાર ચાર પુત્રો થયા છે. આખા અયોધ્યાવાસીઓ આરતીઓ લઈને આવ્યા, આરતી ઉતારવા લાગ્યા, જય જયકાર કરે. એકવાર 2 મિનિટ હરિનામ કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય